હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, રાધે રાધે. સો બધું કામ થઈ ગયું છે, નાહી લીધું છે, રેડી છું, બસ બેઠી છું, કઈ નથી કરે. મમ્મી સ્કૂલે ગયા છે ને મારા ભાઈ અને ભાભી સાહેબ બહાર ગયા છે કઈ નહીં, જ્યુસ પીવું બધું બનાવ્યું મેં. ઓરેન્જ નો આવે ને પાવડર, એમાં બસ પાણી નાખીને લગાવી દે, જ્યુસ તૈયાર. કઈ નહીં, ટીવી જોઉં બેઠી છું. અને ગુડ ન્યૂઝ એ છે કે આપણા ડ્રીગુભાઈ ના લગ્ન થઈ ગયા. મને બહુ એના જેટલી ખુશી નહીં થતી એટલી મને ખુશી થઈ, ક્યોંકિ આઈ એમ ફેન ઓફ ડ્રીગુ ભૈયા. એના વિડીયો અને બહુ બધું મસ્ત આવે છે, જે બધું જે કરે છે, જે વિડીયો બનાવે છે બહુ મસ્ત બનાવે છે, કોમેડી ને બહુ બધું મસ્ત હોય છે. અભિષેક અને બધા એના ફેમિલી મેમ્બર यूट्यूबर જ છે. रुचिका भाभी अब वो भी यूट्यूबर ही है, सो कॉन्ग्रेचुलेशंस टू देम. બસ એ તો શું જોઈએ, આપણે બધાની આપણે જાઓ. ઓકે, કઈ નહીં, આજે તો હવે કઈ છે નહીં, ક્યાંય જવાનું. કાલે ગઈ હતી, જોઈ લેજો બ્લોગ અપલોડ મેં કરી દીધો છે. કીધું કેવા ફોટા આવ્યા, કેવી લાગે છે. સો મળીએ રસોઈના ટાઈમે. તો મિત્રો, મને ભૂખ લાગી છે તો હું બનાવું છું મેગી વાળા ભાત. હા બરોબર, તમારે સરખું જ સાંભળ્યું છે, મેગી વાળા ભાત. તમે બધી ખાધા નહીં હોય એટલે ફક્ત નહીં જ ખાધા હોય, કેમ કે હું પીજીમાં બનાવતી પ્લેટમાં બનાવતી બધી તો આ તો પહેલી વાર બધાને એમ લાગે કે હું હોય છે, હું બનાવતી છે ખરાબ વસ્તુ. એટલે એવું કાંઈ નહીં, આપણે ભાત વગાડીને એમ જ વગાડવાનું. એટલે ભાત પહેલા પલાળ દેવાના, ધોઈ લેવાના, પછી બટેટા નાખી દેવાના છે, મતલબ બટેટા સુધા દેવાના, બટેટા સુધા નાખી દેવાના. પછી છે ને ડુંગળી અને ટમેટો તમે નાખો, ડુંગળી ને ટમેટો તમે જે ખાતા હોય નાખી દેવાના, સુધારી નાખી દેવાના. એટલે ટમેટો ડુંગળી સુધારી છે, જો વઘાર કરું. આ દાળ છે મેં મેગી છે ઘઉંના લોટ, તમે ઓલી નોર્મલ બી નાખી શકો, ગમે નાખો. પછી રાઈ ને જીરું નાખો, તમે જીરું નાખો. ચલો તમે બનાવો નાખો. થોડી નાખો.
નાખી દેવાના ભાત બટેટા મૂકી દેવાના. રોટી ખાતા હોય એટલે મસ્ત નાખવાનું. ગરમ મસાલો તમે ખાતા હોય શાકમાં ગમે ભાતમાં તો નાખવાનો સારો લાગે. ગરમ મસાલો સારો લાગે. પાણી નાખી દેવાનું ભાત હોય મેગી હોય એટલું. સીટી કરવાની. જો તમારે નવું કુકર હોય તો તમારે 2-4 સીટીમાં થઈ જાય. જૂનું થઈ ગયું હોય તો તમે 4-5 સીટી કરવાની. મારે 4-5 કરી પડે. અહીં પાણી પડશે. મરચું નાખવું એટલે તીખું થાય. આમાં મેગી મસાલો નાખો એક્સ્ટ્રા તો એ નાખી દો. બની જાય એટલે તમને બતાવું જમવાના. જો ગાઈસ આવા દેખાય મેગી વાળા રાઈસ. ના ગોળ છે. હા ને ચાલ સો મિત્રો હું ગાઉં છું માટલા ગોળ. મને બહુ ભાવે માટલા ગોળ. રસોઈ ગઈ હતી મીઠી લેડીઝ ગાઈસ મેં સાઉથ ઇન્ડિયન લુક રેડી કર્યો છે. કેવી લાગુ છું? કેજો મને વિડીયો અપલોડ કરી દેશું. સો મિત્રો આજનો લુક મતલબ સાઉથ ઇન્ડિયન લુક કેવો લાગ્યો કેજો મને. ઓકે જમી લીધું. આજે જમવા વિડીયો કરતા ભૂલી ગઈ. સો આજનો બ્લોગ અહીં એન્ડ કરું છું. બાય ટેક કેર. રાધે રાધે.